પોરબંદર સિવિલ હોસ્પિટલમાં સ્ટાફની બેદરકારી અવારનવાર સામે આવતી હોય છે, ત્યારે વધુ એક વખત બેદરકારી સામે આવતા દર્દીઓના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળે છે। પોરબંદર સિવિલ હોસ્પિટલને મેડિકલ કોલેજ અંતર્ગત લેવામાં આવી હોવા છતાં સ્ટાફની બેદરકારીમાં કોઈ ફરક પડ્યો ન હોય તેમ અવારનવાર દર્દીઓની સારવાર મામલે બેદરકારી સામે આવતી હોય છે। ત્યારે વધુ એક બેદરકારી સામે આવી છે, જેમાં હોસ્પિટલના પીડિયાટ્રિક વોર્ડમાં સારવાર લઈ રહેલ બાળકને ચડાવવામાં આવેલ બાટલો લીક હતો, તેમ છતાં નર્સિંગ સ્ટાફે ચડાવી દીધો હતો અને ત્યારબાદ બાટલામાંથી દવા ઢોળાતા આ અંગે દર્દીના પરિવારજનોએ અનેક વખત સ્ટાફ બ્રધરને જાણ કરવા છતાં તે આવ્યા હોવાનું દર્દીના પરિવારજનોએ જણાવ્યું હતું। મસમોટા પગાર લેતા હોસ્પિટલના સ્ટાફ દ્વારા દર્દીઓના સગા સાથે ગેરવર્તન કરવામાં આવતું હોવાની ફરિયાદો ઉઠે છે, ત્યારે આવા બેદરકાર સ્ટાફ સામે કડક પગલાં લેવા માંગ ઉઠી છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।